ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે અને શ્રેષ્ઠ નેતૃત્વએ જ્યારે મને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રીની જવાબદારી સોંપી છે, સાથે સાથે દક્ષિણ ઝોનના પ્રભારીની પણ જવાબદારી સોંપી છે, ત્યારે આજે પ્રથમ વખત દક્ષિણ ઝોનના પ્રવાસે હોય ત્યારે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા અને ખાસ કરીને અમારા એસટી મોરચાના અધ્યક્ષ અને આ વિસ્તારના માંગરોળ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી ગણપતભાઈ વસાવાના વિસ્તારની અંદર મારું અને બેન ઝંખનાબેન પ્રદેશના ઉપાધ્યક્ષ ભાઈ ગણપતભાઈનું સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા અને જિલ્લા ભાજપના અધ્યક્ષ આદરણીય શ્રી ભરતભાઈના નેતૃત્વમાં ખૂબ ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે હું સુરત જિલ્લાના સૌ કાર્યકર્તાઓ સૌ લોકોનો આભાર માનું છું કે જે રીતે એમને અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીને પ્રેમ આપ્યો છે, ત્યારે આવનારા સમયની અંદર પણ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકીને એ જ પ્રેમ બરકરાર રાખે અને જ્યારે મારા જેવા એક યુવાનને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીની જવાબદારી સોંપી છે, ત્યારે આવનારા સમયમાં દરેક સમાજ દરેક લોકોને સાથે લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વધારે મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટીની સરકારની યોજના લાભાર્થીઓ સુધી પહોંચાડે અને સરકાર અને સંગઠનનું સમન્વય રહે અને લોકો સુધી સંગઠનના લોકો સરકારની યોજના પહોંચાડે, લાભાર્થીઓને લાભ પહોંચે એ પ્રકારનું કામ કરશે. આવનારા સમયમાં અમે બધા સાથે મળીને અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી અને શ્રેષ્ઠ નેતૃત્વમાં જ્યારે અમારી ઉપર જ્યારે વિશ્વાસ મૂક્યો છે, ત્યારે વધારેમાં વધારે સંગઠન મજબૂત થાય, અત્યારે જે સંગઠન મજબૂત છે એનાથી પણ વધારે મજબૂત થાય એ પ્રકારના અમારા પ્રયત્નો રહેશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે આવી રહી છે, મોટી જવાબદારી છે, પરિણામ પર તમારા પર રહેવાના છે, શું કહેશો, કેવી તૈયારીઓ? જે રીતે ગઈ વખતે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી ઉપર લોકોએ વિશ્વાસ અને પ્રેમ મૂક્યો હતો અને લગભગ 90% સીટો ભારતીય જનતા પાર્ટી આખા ગુજરાતની અંદર જીતી હતી, ત્યારે આવનારા સમયની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર પણ ભારતીય જનતા પાર્ટી જે ગત સમય ચૂંટણીમાં વિજેતા બન્યા હતા એનાથી વધારે સારું પરિણામ પણ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ કામે લાગીને એ પરિણામ લઈ આવશે. આજે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને વિશેષ કરીને આદિવાસી સમાજ દ્વારા જે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીએ અને શીર્ષ કેન્દ્રનું નેતૃત્વ એવા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, જેપી નડ્ડા સાહેબ અને અમારા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ આજે જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબની નવી ટીમની જાહેરાત થઈ ચૂકી છે. એ પૈકી આજે જેમને દક્ષિણ ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી છે અને યુવા ભારતીય જનતા પાર્ટીમાં જેમનું ખૂબ ઘડતર થયું છે, એમના પરિવારમાંથી પણ યુવા મોરચાના પ્રમુખ તરીકે પણ વર્ષો સુધી જેઓ ઘડાયા છે, કામ કર્યા છે, એવા પ્રશાંતભાઈ કોરાટજીને પ્રદેશના મહામંત્રી તરીકે જવાબદારી આપવામાં આવી છે અને એમાં પણ વિશેષ કરીને દક્ષિણ ગુજરાત એમને સોંપવામાં આવ્યું છે, ત્યારે દક્ષિણ ગુજરાત તો ભારતીય જનતા પાર્ટી મજબૂત જ છે, ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, પણ અમે બધા સાથે મળીને હજુ પણ ભારતીય જનતા પાર્ટી એ છેવાડાના ઘર સુધી, ગરીબના ઘર સુધી જાય અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત બને અને આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવાનો છે, વિરોધી પાર્ટીઓના સુપડા સાફ થઈ જવાના છે અને અમારું મિશન એ રહેશે મિત્રો, જ્યારે વિશેષ કરીને આદિવાસી સમાજ ગુજરાતમાં 1 કરોડ કરતાં પણ વધારે છે, ત્યારે એસટી મોરચાના પ્રમુખ તરીકે 2027નું મિશન એ જ રહેશે કે 27 સીટો એ ભારતીય જનતા પાર્ટી જીતે એ પ્રકારનું મિશન લઈને અમે સંગઠનનું કામ કરીશું. ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં ચૈતર વસાવા ખૂબ એક્ટિવ છે, કેટલો પડકાર રહેશે? મિત્રો, ભૂતકાળમાં પણ અનેક પાર્ટીઓ તમે જોઈ હશે કે ગુજરાતની અંદર અનેક પાર્ટીઓ આવીને ગઈ, પરંતુ ગુજરાતની જનતા ક્યારેય પણ ત્રીજી પાર્ટીને સ્વીકારી નથી અને છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું કામ ગુજરાતની પ્રજાએ જોયું છે. એ ચાહે આદિવાસી વિસ્તાર હોય કે અન્ય વિસ્તારો હોય, એના ઉદાહરણ જોઈ લઈએ આપણે તો આજે છેલ્લા 25-30 વર્ષથી 4 લોકસભાના સાંસદો ભારતીય જનતા પાર્ટીના છે, 27 જેટલી વિધાનસભાઓમાંથી
24 વિધાનસભા ભારતીય જનતા પાર્ટી જીતી છે. એટલે આદિવાસી સમાજ એ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ જોઈને આદિવાસી સમાજ માટે જે નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર કામ કરી રહી છે એ જોઈને આદિવાસી સમાજ એ હવે જાગૃત બન્યો છે. એને વિકાસની ભૂખ છે અને આ વિકાસ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી કરી શકશે.